નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026થી 29 હેઠળ કયા સ્થળને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ધોલેરા. શું આવશે? ધોલેરાને. તો જુલાઈ 2026માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સત્તાવાર રીતે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરવામાં આવી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નીતિનો જે મુખ્ય ઉદ્દેશ છે એ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ડેટા સેન્ટર ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવાનો છે. આ નવી પોલિસી દ્વારા રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું મોટું રોકાણ આવવાની અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા રાખવામાં આવી છે. પોલિસીની મુખ્ય વિશેષતાઓ અને જાહેરાતો. તો ધોલેરા બનશે ડેટા સેન્ટર સિટી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે માત્ર ધોલેરામાં જ પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ છે, જેના કારણે ધોલેરા છે એ વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનશે. ધોલેરાને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એનું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિય છે. સસ્ટેનેબિલિટી અને ગ્રીન એનર્જી. ડેટા સેન્ટરોમાં વીજળી અને પાણીની જરૂરિયાત ખૂબ વધારે હોય છે. આથી આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી 51% ઉર્જા ફરજિયાતપણે ગ્રીન એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા વાપરવી પડશે. ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા પાણી. તો ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાનું જે પાણી છે એને મીઠું કરવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા ડેટા સેન્ટરોને પાણી પુરવઠો આપવામાં આવશે. લક્ષ્યાંક અને ક્ષમતા. તો રાજ્ય સરકારનું આયોજન 8 ગીગાવોટ સુધીનું ક્ષમતા વિકસાવવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રદાતાઓને 20 વર્ષનો ટેક્સ હોલિડે આપવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી. ધોલેરાની કનેક્ટિવિટી વધારવા માટે ટૂંક સમયમાં નવું એરપોર્ટ કાર્યરત થશે. ઓલરેડી ત્યાં આ પ્લેનનું લેન્ડિંગ થઈ ગયું છે થોડા સમય પહેલાં, 1 મહિના 2 મહિના પહેલાં, એટલે એ રેડી જ છે. અને ધોલેરા અને અમદાવાદ વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેન એ પણ શરૂ કરવામાં આવશે. અને આપણે ભૂતકાળમાં ભણ્યા હતા ને કે સરખેજથી લઈને ધોલેરાથી બાવળિયારી અને પછી આગળ ભવિષ્યમાં ભાવનગરને ટચ કરશે. તમને ખબર છે ધોલેરાની અંદર ટાટા અને નેધરલેન્ડ, તો ટાટા આપણી ભારતની અને નેધરલેન્ડની કોઈ કંપની છે જે પોતે સેમી કન્ડક્ટર બનાવવાના મશીન બનાવે છે, તો એનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. કંપનીનું નામ તમને આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો.
દર વર્ષે નેશનલ સિમ્પ્લિસિટી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 12મી જુલાઈના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે, એટલે કે આજના દિવસે. સાદગી છે એના જીવનની હિમાયત કરનાર હેનરી ડેવિડ થોરો એનું સન્માન કરવા દર વર્ષે 12મી જુલાઈના રોજ રાષ્ટ્રીય સરળતા દિવસ નેશનલ સિમ્પ્લિસિટી ડેની ઉજવણી કરવામાં આવે છે. હેનરી ડેવિડ થોરોનો જન્મ 12મી જુલાઈ 1870માં થયો હતો. તે વ્યસ્ત જીવનશૈલીમાં જીવન સરળ બનાવવાના માર્ગ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. મિત્રો, આજે વર્લ્ડ પેપર બેગ ડે પણ છે. તો દર વર્ષે 12મી જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવે છે. કાગળની બેગ કુદરતી અને બાયોડિગ્રેડેબલ સામગ્રીથી બનેલી હોય છે અને તે નવીનીકરણીય અને કાચા માલમાંથી બનાવવામાં આવે છે, જે ફરીથી ઉપયોગમાં લેવા માટે યોગ્ય છે, ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. તો પેપર બેગના ઉપયોગની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વ પેપર બેગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન કે આપણે પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ પણ મનાયો આ જ મહિનામાં, કઈ તારીખે મનાયો? ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. વિશ્વ મલાલા દિવસ પણ છે મિત્રો આજે 12મી જુલાઈ. પાકિસ્તાનના યુવા કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ એના સન્માન માટે યુનાઇટેડ નેશન્સ છે 2013થી 12મી જુલાઈને વિશ્વ મલાલા દિવસ તરીકે ઉજવે છે. 2014માં 17 વર્ષની ઉંમરે એ બાળકોના હક માટે તેમના પ્રયત્નોને સ્વીકારવા માટે સૌથી ઓછી ઉંમરની નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર હતી. બરાબર છે? ઓકે, તો એ પણ યાદ રાખજો કે મલાલા દિવસ છે આજે. ઓકે, પાકિસ્તાનના છે કાર્યકર્તા. આપણા ભારતના પણ એક કાર્યકર્તા હતા જેમણે બચપન બચાવો આવું અભિયાન લાવ્યા હતા. એ બંનેને સંયુક્ત રીતે 2014માં શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. તમને નામ યાદ આવડતું હોય તો જણાવી શકો છો. પહેલી વાર વક્ફ બોર્ડની અંદર 2 બિન મુસ્લિમ હિન્દુ સભ્યોને સ્થાન મળ્યું છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા વક્ફ સુધારા કાયદા 2025 હેઠળ દેશમાં સૌપ્રથમ વખત વક્ફ બોર્ડની પુનઃરચના કરવામાં આવી છે. 2 હિન્દુ સભ્યોનો સમાવેશ. ઇતિહાસમાં પહેલીવાર વક્ફ બોર્ડમાં 2 બિન મુસ્લિમ એટલે કે હિન્દુ સભ્યો, એક છે મનોજ માલપાણી ઇન્દોર અને અનિમેશ ભાર્ગવ ગુના એ મધ્યપ્રદેશમાં આવેલું એક શહેર છે. આ બંનેને સ્થાન મળ્યું છે. નવું માળખું. 10 સભ્યોના બોર્ડના અધ્યક્ષમાં ચેરપર્સન તરીકે ભાજપના નેતા છે સનવર પટેલ, એમને યથાવત રાખ્યા છે. હવે રાજકીય વિવાદ તો થશે જ, આવી બાબતો છે. તો કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદ શેમણે પગલાંનો વિરોધ કર્યો અને કહ્યું કે નવો કાયદો હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે સરકારે આ વહીવટી ઉતાવળ કરવી જોઈતી નહોતી. વક્ફ એક્ટ કયા વર્ષમાં આવ્યો? તમને ખબર હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને રોજ અહીંયા પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં નવી દિલ્હી કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 120મા નંબર પર. તો તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સમાં વિશ્વના 173 દેશોમાંથી નવી દિલ્હી 120મા નંબરે રહ્યું છે. આ ઇન્ડેક્સ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ એના દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવે છે, જે દર્શાવે છે કે કયું શહેર રહેવા માટે કેટલું સારું છે. દિલ્હીનો જે ટોટલ સ્કોર છે ને 48.1% છે, એટલે 48.1 કહો તમે. શિક્ષણમાં 66.7, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાયાની સુવિધાઓમાં 58.9. અન્ય ભારતીય શહેરો તો મુંબઈ 121મા નંબર પર, ચેન્નઈ 123, બેંગલુરુ 127મા સ્થાને છે. વિશ્વમાં નંબર 1 પર કોણ છે? ડેનમાર્કનું કોપનહેગન સતત બીજા વર્ષે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ નંબર 1 પર રહ્યું છે. હવે પાછળ રહેવાનું કારણ શું છે ભારતનું? આજે દિલ્હી છે ને આપણે બીજા શહેરો, તો હવાનું પ્રદૂષણ છે, ટ્રાફિક છે, નબળી આવાસ વ્યવસ્થા છે, જાહેર સુવિધાઓ પર વધુ પડતા દબાણને કારણે રેન્કિંગ નીચું આવ્યું છે. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કયા વય જૂથના બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવ્યો છે? જન્મથી 36 મહિના એટલે 3 વર્ષ સુધીના. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે જેપી નડ્ડા, તેમના દ્વારા બાળ આરોગ્ય સંભાળ માટે સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે.
જો અહીંયા કેન્દ્રીય મંત્રીની વાત કરીએ, આપણા ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી કોણ છે, તમને ખ્યાલ હોય તો જણાવો. ઉદ્દેશ શું છે કે પહેલે 3 સાલ સંપૂર્ણ દેખભાલના વિઝન સાથે શરૂ કરાયેલા કાર્યક્રમનો હેતુ બાળકને જન્મથી લઈને 36 મહિના સુધી સતત સ્વાસ્થ્ય સેવા સહાય પૂરી પાડવાની છે. એકીકૃત માળખું. આ યોજના હાલની હોમ બેઝ નવજાત સંભાળ અને હોમ બેઝ કેર ફોર યંગ ચાઇલ્ડ યોજનાઓને જોડીને બનાવવામાં આવી છે. જોખમ આધારિત સંભાળ. ઓછા વજનવાળા, અધૂરા મહિને જન્મેલા કે કુપોષિત બાળકો પર વિશેષ દેખરેખ રાખવામાં આવશે. આવા નવજાત શિશુઓ માટે પ્રથમ 42 દિવસમાં 9 વાર મુલાકાતો અને 36 મહિના થાય ત્યાં સુધી 8 વિશેષ મુલાકાતોનું આયોજન છે. બરાબર છે. ડિજિટલ ટ્રેકિંગ. આરોગ્ય રેકોર્ડ રાખવા માટે યુવીન, પોષણ ટ્રેકર અને ખાસ કરીને બાલ આભા આઈડી આવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ છે એ કરવામાં આવશે. ઓકે. ઓસ્ટ્રેલિયા તમિલનાડુના મંદિરોની મૂર્તિ પરત કરશે. ઓસ્ટ્રેલિયાએ 9 અને 10 જુલાઈના રોજ તમિલનાડુના મંદિરો સાથે જોડાયેલી 3 પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરવાની જાહેરાત કરી છે. તમિલનાડુની આઇડોલ વિંગ સીઆઈડીએ તપાસ કરીને સાબિત કર્યું કે મૂર્તિઓ ગેરકાયદેસર રીતે વિદેશ તસ્કરી કરીને લઈ જવામાં આવી હતી. આ મૂર્તિઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીટી હેઠળ પરત લાવવામાં આવી છે. પરત મળનારી 3 મુખ્ય કલાકૃતિઓ. ભદ્રકલી માતાનું ત્રિશૂલ. ચોલ વંશના સમયનું 11મી સદીનું કાંસાનું ત્રિશૂલ છે. તે તિરુવારુ જિલ્લાના શ્રી કાશી વિશ્વનાથ સ્વામી મંદિરનું હોવાનું જણાય છે. નંદીની મૂર્તિ. 11 થી 12મી સદીની ગ્રેનાઇટ પથ્થરની બનેલી આ મૂર્તિ પણ શ્રી કાશી વિશ્વનાથ સ્વામી મંદિરની હોવાનું મનાય છે. કાર્તિકેય મુરુગનની શ્રી મૂર્તિ. 12મી સદીની બેસાલ્ટ પથ્થરની 6 માથાવાળી મૂર્તિ તંજાવુર જિલ્લાના મનમનાદી ગામના નાગનાથ સ્વામી મંદિર સાથે જોડાયેલી છે. ઓકે. તમને ખબર છે કે આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે એસ્મોલિયન મ્યુઝિયમ જે છે, ઓક્સફર્ડ મ્યુઝિયમ, એ 16મી સદીના એક સંત હતા. એમની મૂર્તિ છે ને પાછી આપશે. આપણે એવું ભણ્યા હતા 59 વર્ષ બાદ. કોની મૂર્તિ તમને ખ્યાલ છે? ખબર હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે જોવા અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં એટલે કે જુલાઈ 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના કયા પ્રખ્યાત હિન્દુ મંદિરની મુલાકાત લીધી? તો પ્રમ્બાનન મંદિર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મી જુલાઈના રોજ તેમની 3 દિવસીય સત્તાવાર ઇન્ડોનેશિયાની મુલાકાત હતી, 6 થી 8 જુલાઈ. તો એમાં યોગ્યકાર્તામાં આવેલા ઐતિહાસિક પ્રમ્બાનન મંદિર એ સંકુલની મુલાકાત લીધી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે મળીને આ ત્રિમૂર્તિ એટલે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત હિન્દુ મંદિરમાં પૂજા અર્ચના કરી. પ્રમ્બાનન મંદિરની વાત કરીએ તો ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ 9મી સદીમાં થયું હતું. ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ છે. મહત્વ. આ મંદિરની પથ્થરની દિવાલો પર કંડારેલી કલાકૃતિઓ રામાયણના પવિત્ર પ્રસંગો દર્શાવે છે. તે એક યુનેસ્કો હેરિટેજ સાઇટ છે. ભારત ઇન્ડોનેશિયા સાંસ્કૃતિક સહયોગ. બંને દેશો છે ને એ આ મંદિર સંકુલ છે એના સંરક્ષણ અને પુનઃસંગ્રહ માટે સહમત થયા છે. આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે આપણું, એમણે આ સંકુલના નાના મંદિરોના જીર્ણોદ્ધાર માટે ઇન્ડોનેશિયન હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટ સાથે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત યાદ રાખજો ટેગોર દેવાંતરા વર્ષ પરીક્ષામાં પૂછાઈ શકે છે. સાંસ્કૃતિક સહયોગને વધુ મજબૂત કરવા માટે વર્ષ 2026-27ને બંને દેશો દ્વારા વચ્ચે ટેગોર દેવાંતરા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયા દ્વારા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો એક નાગરિક સન્માન આપ્યો છે. તમને નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 7 કોશિયા ટાઈગર રિઝર્વમાં વાઘને રીઇન્ટ્રોડ્યુસને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તો ઓડિશામાં આવેલું છે 7 કોશિયા ટાઈગર રિઝર્વ. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા વાઘના પુનઃ પરિચય એટલે ટાઈગર રીઇન્ટ્રોડ્યુસન
ઇન્ટ્રોડક્શન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જૂન 26ની અંદર મૂલ્યાંકન મુજબ કે રિઝર્વમાં એક પણ વાઘ બચ્ચો નહોતો. આની પહેલા 2018માં પણ પ્રયત્નો કર્યો હતો વાઘના પુનઃ પરિચયનો પ્રયાસ, પણ નિષ્ફળ રહ્યો હતો. 7 કોસિયા ટાઈગર રિઝર્વ છે ને ઓડિશામાં આવેલું છે. 1136 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. મુખ્ય કોર વિસ્તાર 523 ચોરસ કિલોમીટર છે. નવા પ્રોજેક્ટ અને શરતો. વર્ષ 2023-24માં ઓડિશા વન વિભાગ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ બાદ મે 2024માં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એની 5 સભ્યોની સમિતિએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટને શરૂ કરવા ગામડાઓનું સ્થળાંતર, શિકારના પ્રાણીઓની સંખ્યામાં વધારો, માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડા જેવી શરતો રાખવામાં આવી છે. 2018માં એક પ્રયત્ન કર્યો હતો પણ નિષ્ફળ ગયો હતો. 2018માં મધ્યપ્રદેશની વાઘની જોડી અહીંયા લાવવામાં આવી હતી, જેમાં નર વાઘ એ શિકારીની જાળમાં ફસાઈ મૃત્યુ પામ્યો. સુંદરી નામની માદા વાઘ વસ્તીવાળા વિસ્તારમાં આવી જતા તેને પરત મોકલવામાં આવી હતી. ઓકે, તમને ખબર છે આપણા ભારતમાં ટોટલ 58 ટાઈગર રિઝર્વ છે. છેલ્લે 58મું કયું બન્યું કમેન્ટમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તેવું યંત્ર બનાવવામાં આવ્યું હતું, એનું નામ શું હતું? કેસ્કોગ્રાફ. હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પર 1986માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારે દેખાશે? 61-62. વિકિરણ ઉત્સર્જનની શોધ કોણે કરી હતી? તો હેનરી બેકવેરલ. બી ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ બી અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય? તો બી અને ઓ. યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન કે. ક્યાં ગયું કે? જો અહીંયા તમને ખબર છે કે ઓ નેગેટિવ છે ને એ સર્વ દાતા બ્લડ ગ્રુપ છે. એ બી પોઝિટિવ છે એ સર્વગ્રાહી છે. એટલે ઓ નેગેટિવ દરેક બ્લડ ગ્રુપ વાળાને ચડી શકે અને એ બી પ્લસ વાળાને બધાના બ્લડ ચડે. આટલું યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી હતી? તો ગુજરાત વિદ્યાપીઠ. પરંતુ ગુજરાતમાં આવું લખવાનું છે, ગુજરાત. ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા? પહેલા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલા દાંડી યાત્રાનો સત્યાગ્રહ શા માટે હતો? શાના માટેનો હતો? મીઠાનો. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યા ડુંગળી ચોરનું વિરોધ પામ્યા? ખેડાનો. નસરુદ્દીન અહમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી? સલ્તનત યુગ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું સર્પ સંશોધન કેન્દ્ર WHOની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકત્ર કરવાનું કામ કરે છે? ધરમપુર, વલસાડ. તાજેતરમાં ભારતના 98મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ કોણે હાંસલ કરી છે? તો અશ્વથ એસ. શું છે? અશ્વથ એસ. હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે તો ધોલેરાની અંદર ટાટા અને નેધરલેન્ડની કંપની છે ASML એડવાન્સ સેમિકન્ડક્ટર મટીરિયલ લિથોગ્રાફી એ પ્લાન્ટ સ્થાપશે. પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ મનાવીએ છીએ આપણે 3 જુલાઈ. ત્રીજો પ્રશ્ન, મલાલા ના એમનો કંઈ નહોતો. વક્ફ એક્ટ ક્યારે આવ્યો હતો? 1995. ચોથા નંબરનો પ્રશ્ન, ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રીનું નામ શું છે? પ્રફુલ્લભાઈ પાનસેરિયા. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો કે પેલા ઓક્સફર્ડ જે મ્યુઝિયમ છે, એસ્મોલિયન મ્યુઝિયમ, 16મી સદીના સંત હતા તિરુમંગાઈ આલ્વર, એમની મૂર્તિ પાછી આપશે. તિરુમંગાઈ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયા દ્વારા બિન્તાંગ આદિપૂર્ણ આ પુરસ્કાર આપવામાં આવ્યો. સાતમા નંબરનો પ્રશ્ન, ભારતની અંદર ટોટલ ટાઈગર રિઝર્વ કેટલા છે? 58. 58મા નંબરનો માધવ ટાઈગર રિઝર્વ જે આવેલો છે MP માં.
મધ્યપ્રદેશમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારા કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, નર્મદા પ્રોજેક્ટ ચૂકવણી કરારમાં કયા 4 રાજ્યો સામેલ છે? સેકન્ડ, કયા રાજ્યને ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.